રીઝનિંગના બે પ્રશ્ન છે. એમાં સૌપ્રથમ પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1માં આપણને 1 ને 4 એ બેનો સંબંધ અને 5 ને જે સંખ્યા શોધવાની છે એ બેનો સંબંધ એ જોઈએ. તો 1ને આપણે 4 સાથે ગુણીશું તો 4 મળશે. એ જ રીતના 1ને 4 સાથે ગુણીએ તો 4 મળે, તો 5ને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 5 ચોક 20. અહીં ઓપ્શનમાં 20 નથી, તો આ સંબંધ મળતો નથી. તો હવે શું કરીશું કે 1 અને 4, તો 1માં શું કરીશું? 1 ઉમેરીશું એટલે કેટલા થયા? 2. હવે 2નો વર્ગ કેટલા મળ્યા? 4. ઓકે, તો આ રીતના 1 અને 4નો સંબંધ મળી ગયો. તો આપણે હવે 5માં કેટલા ઉમેરીશું? 1 એટલે 5 ને 1 6. 6નો વર્ગ કરીશું તો થશે 36, જે ઓપ્શન નંબર એ છે. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં 6 અને 36 અને 8 અને જે સંખ્યા શોધવાની છે એ વચ્ચેનો સંબંધ. તો સૌપ્રથમ આપણે શું કરીએ? તો 6નો વર્ગ કરીએ. 6નો વર્ગ થાય 36. એ જ પ્રમાણે હવે 8નો વર્ગ કરીશું. 8નો વર્ગ થશે 64. પણ અહીં ઓપ્શનમાં કોઈ જગ્યાએ 64 આપેલા નથી. તો હવે શું કરીએ? 6ને સૌપ્રથમ 2 વડે ગુણીએ. 6 દુ 12. હવે 12ને કેટલા વડે ગુણીશું? તો 3 વડે, એટલે કે 12 તરી 36. એ જ પ્રમાણે 8ને સૌપ્રથમ આપણે 2 વડે ગુણીશું, તો 8 દુ 16. હવે જે 16 મળ્યા એ 16ને કેટલા વડે ગુણીશું? 3 વડે, તો 16 તરી 48, જે ઓપ્શન નંબર છે ડી. ઓકે.